નવસારીમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનો ચિતાર મેળવવા માટે કૃષિ મંત્રી મેદાને દેખાયા હતા. ખેડૂતો સાથે વાતચીત કરી બેઠકો યોજી હતી. દક્ષિણ ગુજરાતના ભયાનક પૂરને પગલે વિવિધ મંત્રીઓ મેદાને છે. નવસારી અને વલસાડ જિલ્લાની મુલાકાત તેઓ લઈ રહ્યા છે, જેમાં રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ નવસારીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વલસાડની મુલાકાત પણ લીધી હતી. વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પાક સંપૂર્ણ ધોવાઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને સીધી અસર થઈ છે. એક અંદાજ મુજબ અંબિકા નદી કાંઠાના 40માંથી 10 ગામો ભયંકર રીતે ખેતીવાડી જાનમાલની નુકસાનીનો સામનો કર્યા હતા. 300થી વધુ દુધાળા પશુઓ મોતને ભેટ્યા હતા અને 22 લોકો પૂરના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે વલસાડ જિલ્લામાં પણ પૂરના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે અને 20 ગામોમાં સૌથી વધુ ખાના ખરાબી સર્જાઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓની મુલાકાત લઈ જીતુભાઈ વાઘાણી આકલન કરશે અને કૃષિ સહાય અને પશુપાલન સહાય મુદ્દે વચગાળાનું સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નવસારી વિધાનસભામાં કેટલાક ગામોમાં અમે જોયા છે. માનનીય મંત્રી શ્રી નરેશભાઈ, ધારાસભ્ય રાકેશભાઈ, જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી ને સૌ અમારા અધિકારી, પદાધિકારી, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ વગેરેની ટીમ સાથે પ્રત્યક્ષ સ્થળ મુલાકાતો કરી છે. મકાન, બગીચા, પશુ, કાચા મકાનો, આ બધાની પરિસ્થિતિ એ પ્રત્યક્ષ હોય છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ખાસ ગત કેબિનેટમાં સૂચના આપેલી અને કેબિનેટમાં નિર્ણય થયો હતો કે પ્રત્યક્ષ રીતે કૃષિ મંત્રી તરીકે બંને જિલ્લામાં જવું, બધું નિરીક્ષણ અને જે નુકસાની થઈ છે એ પણ પ્રત્યક્ષ નિહાળી છે. કલેક્ટરમાં મીટિંગ છે, એ મીટિંગ કર્યા પછી આપણે વિગતે વાત કરીશું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ નવસારી.